નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મસ્ત મજાનો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ કે આજ તો નાહવાનું નથી, કેમ કે નાહવા માટે પાણી છે નહીં. આ પાણી છે જો સમદલની જેમ દરિયો ભર્યો છે. જો પાણીમાં છે આજે, કેમ કે કાલનું પાણી ભરાઈ ગયું હતું ફૂલ. હજી પાણી ઉતર્યું નથી, હજી આટલું છે. જો પગમાં આટલું પાણી આવે. હજી આમ બધે ભર્યા જ છે એટલા પાણી. હા, હજી ગેટ સુધી અહીંયા આમ ભર્યું છે. અહીંયા રોડ ટપું નહીં ટપું થઈ ગયું હતું કાલે, આજ આટલે આવી ગયું છે. ઉતરી ગયું આમ, હજી ધીરે ધીરે કરતાં ઉતરી જાય, નહીં વાંધો આવે. હવે વરસાદ નહીં આવે, ધીમો ધીમો કદાચ કોઈ નક્કી નહીં કહેવાય. આ બાજુ કાટું થયું છે એટલે આ બાજુ તો ચોખ્ખું થઈશું, આ બાજુ ઘાટું છે પાછું. આમ કાંઈ નક્કી નહીં કહેવાય. જો આવી જાય તો આવી હો જાય. આપણે પાણીમાં જઈએ છે સાંભે મકાને. એમ કે કાલનો વિડીયો જોયો હોય તેને ખબર હશે અહીંયા કેટલું પાણી ઓસરી પર ચડી ગયું હતું. આ રૂમમાં ભરાઈ ગયું હતું, બધી જગ્યાએ પાણી થઈ ગયું હતું. કેમ કે હજી તો આમાં બ્લોકે નથી દેખાતા, બ્લોકે ડૂબી ગયા છે અહીંયા. એટલે પાણી, હા જો કેવું થઈ ગયું પાણીનું બધું માટીમાંથી છે. પાણી ભરાયું હતું ને તો આને આપણે સાફ કરવું પડશે. મોટર ચાલુ થાય પછી સાફ થાય, ત્યાં સુધી નહીં થઈ શકે. તો આપણે છે ને હવે મોટર ચાલુ થયેલી છે એ જોવા જવું. પુલ પર આવ્યા છે આપણે, તો અહીંયા પણ પાણી છે. આમાં મોટર ચાલુ કરી કદાચ ચોખ્ખું પાણી આવે એમ, કેમ કે ડોળું જ પાણી આવે છે. અંદર ઉતરી ગયું હોય ને બોરમાં એ પાણી. ને અહીંયા જો આપણું શાકભાજી પણ ડૂબી ગયું છે. હવે બધું ડૂબી ગયું, હવે કાંઈ રહે નહીં, બધું બિયારું ફેલ થયું. જોવો ને પાણી કેટલું ભરે. આજુ સાંજ થતાં ઉતરી જાય તો સારું, તો કદાચ આ ભીંડો એટલો રહે, બાકી બધું પૂરું થઈ જાય એવું છે. મહેનત બધી બાદલ રહી. હવે કુદરતી આફત છે, આપણે આમાં કાંઈ કરી નહીં શકીએ. હવે આપણું પાણી ચોખ્ખું થાય આવીએ તો નહીં વાંધો. હા, આમાં ખેતરે ભર્યા મિત્રો, પછી કેમ અહીંયા પાણી ઉતરે? વાર લાગે, ધીરે ધીરે ઉતરશે. આપણે મોટર તો ચાલુ મૂકીને આવતા રહ્યા ખેર, ફૂંક લઈ ગઈ એટલે. ને જો અંદર શું ચાલે છે જોવા જઈએ. ગાડી તો આપણે ઉપર ચડાવી લીધી પહેલાં, એટલે નહીં વાંધો આવ્યો. ને અહીંયા જો જમવાનું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. છાશ છે, રોટલી છે, ભાત છે, ટાડા ભાત છે એવું લાગે, અને આ પણ શાક છે, કાંદા છે, સલાડ, અને દક્ષા પણ જમવા બેસી ગઈ. માહી શું બતાવે છે? કંઈક બનાવ્યું છે ચાળવું એ બતાવે છે. પ્રિયા ગલ્લો લઈને એવું કામ છે પ્રિયાનું. ફાઇનલી મિત્રો આપણે બપોરનું જમી કરીને હોઈ ગયા હતા ખડીક. હોઈને ઉઠીને છે ને આ ઓસરી જે હતી જો બધી કમ્પ્લીટ કરી નાખી છે. અહીંયા બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ઓસરી આપણી. પાણી અહીંયાથી ઉતરી ગયું હતું, મસ્ત મજાનું ધોવાઈ ગયું. બહુ વાર લાગી ધોતા, કેમ કે કલાક ઉપર 1.5 કલાક જેવું ધોઈ ને તો હરખી ધોવાઈ. ને આપણે મોટર ચાલુ કરી છે, સવારની ચાલે જ છે, ચાલુ કરી નથી, સવારની ચાલે જ છે મિત્રો. પણ પાણી છે ને બહુ ડોળું આવે, જો ડોળું પાણી આવે છે. આવું આ ડોલો ભરાય છે એમાં ડોળું છે. હજી આમ તો પાણી ભર્યું જ છે નીલગરીમાં. અને આ બાજુથી બધેથી પાણી ઉતરી ગયું. અહીંયા કાલે બધે પાણી ભરાઈ ગયું હતું, બધું ઉતરી ગયું છે મિત્રો. હવે આપણે આ પાણી ભરાઈ ગયું છે એટલે આપણે હવે આપણું કામ કરવા જઈએ. આપણું કામ એટલે હવે સાફ એવી છે, કેમ કે અહીંયા ધોઈ ગયા હતા સાફ કરીને પછી. ને હવે મોટર બંધ કરું છું, થઈ ગઈ છે બંધ. હવે આપણે એને બંધ કરીને બાંધીએ તાર. હું બાંધું છું, હા બાંધ્યું, અહીંયા બંધાઈ ગયું. હવે આપણે જઈશું ઘેરે. માહીને લોકો ચાલવા ગયા હતા, એ આવી ગયા છે. અને હવે આપણે જઈએ છે. ચપ્પલ બપ્પલ પહેરી લઈએ આપણા. અહીંયા ચપ્પલ છે, એ ચપ્પલ પહેરીને પછી આપણે જઈએ.
પણ આમાં પાણીમાં ચાલવું બહુ ઓલું લાગે છે. ચાલવું જ નથી ફાવતું, ગમતું જ નથી ચાલવાનું. પણ હવે મજબૂરી છે, પાણીમાં ઉતરીને જ જવું પડશે. કરવું હું આજે આટલું પાણી ભર્યું છે જો મિત્રો, બહુ બધું પાણી છે. પાણી હવે આ પાણીમાં પગ મૂકું ને બહુ ઠંડુ લાગે ને મને પગમાં છે ને ઓલું એ થઈ ગયું છે, શું કહેવાય ને, ઓંગર વેલા કે આંગર વેલા થઈ ગયા છે મને પગમાં. હજી પાણી ઉતરતું જાહે, ધીમે ધીમે ઉતરી જાહે. આજ રાત સુધીમાં કદાચ ઠેક ઉતરી જાહે એવું છે મિત્રો. ને આમ બધા રસ્તા પણ બંધ છે, ઘણી જગ્યાએ રસ્તા ચાલુ છે. અહીંયા આ એક રસ્તો ચાલુ છે સુરતમાં જવા માટે. પેલી બાજુથી બધેથી રસ્તામાં પાણી ભરાયેલા છે, એટલે ત્યાં નથી જઈ શકતો. એટલે ગેટ ખુલ્લો છે, તો ગેટને બંધ કરી દઈએ. આ ગેટ કાલે ત્યાં સુધી હતું પાણી, આજ અહીંયા આવી ગયું છે, ઉતરી ગયું છે. હવે વાંધો નહીં, હવે ધીરે ધીરે કરતા છે ને હા ઉતરી જાય પાણી. મિત્રો ઘરે ભૂગી ગયા ને આ જો આ છેલ્લા પગથિયે પાણી આવી ગયું છે. આ જો અહીંયા સુધી હતું, આટલું ઉતરી ગયું છે, બહુ પાણી ઉતરી ગયું છે આજે. હવે છે ને અંદર જઈએ, બધું ફેમિલી શું કરે જોઈએ, તમને બતાવું મિત્રો. બધું ફેમિલી શું કરે ને, બધું ફેમિલી છે ને આવીને સીધું સૂઈ ગયું છે. જો બહુ હોય છે, આ લોકો સૂઈ ગયા છે. હમણાં જાગતા હતા, મને આવતા આવતા તરત સૂઈ ગયા. જો ના અહીંયા પ્રિયાને હોઈ ગયું છે, અહીંયા રક્ષાને વેદાંત હોઈ ગયા છે. હવે તો આપણે ચા પાણી પીવું છે. 4 વાગ્યા છે મિત્રો, તો ચા પાણી બનાવે છે મિત્રો. હજી પાણી ભર્યા છે અને આવા મસ્ત ને વરસાદી વાતાવરણમાં છે ને મસ્ત મજાની ચા બની ગઈ. દક્ષા ચા પીવા બેસી ગઈ છે. હે બપોર પછીનો ચા પીવે છે, મસ્ત મજાનો ચા. હાલો પી લો. સાંજ પડી ગઈ ને મમ્મી પણ જમવાનું બનાવે છે જો મિત્રો. હા મિત્રો, રોટલી બનાવીએ, વિધાનસે રોટલી ખાવી છે તો રોટલી થોડીક બનાવો. જીવડું ને પપ્પા અહીંયા અંદર રોટલા બનાવે છે અલગ અલગ. કા પપ્પા? હા મિત્રો, આપણે મકાઈના રોટલા કરીએ છીએ. આજ વારો આવી ગયો છે મકાઈનો રોટલો કરવાનો. તો કેવા રોટલા બને છે કમેન્ટ કરજો મિત્રો. મસ્ત બની ગયા છે જો મિત્રો. કેવા બને છે કોમેન્ટ કરજો. કા પપ્પા? કમેન્ટ કરજો. મને જેવા આવડે એવા બનાવું છું મિત્રો. જાડા જાડા. ને મમ્મી અને અહીંયા વેદાસ ને પ્રિયા અહીંયા મિત્રો બેઠા છે. બનાવું છું રોટલી. વિધાનસે રોટલી ખાવી છે તો રોવે છે એટલે રોટલી થોડીક 2-4 પાંચ રોટલી બનાવી દઉં. જો મિત્રો મમ્મી પણ રોટલી બનાવે છે ને આમ પપ્પા રોટલા બનાવે છે ને અહીંયા મમ્મી પ્રિયા અને વિદાર્થ બેઠા છે. જમવાનું બની ગયું ને પપ્પા ને મમ્મી જમવા બેસી ગયા છે જો મિત્રો. તો મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું. મકાઈના રોટલા, રીંગણા બટાકાનું શાક, પાપડ છે, ગોળ છે, બધું મસ્ત મજાનું જમવાનું છે. તો ચાલો બધા આપણે જમી લઈએ. વિધાનસે ખવડાવું છું ને પછી જમી લઈએ મિત્રો. ચાલો બધા બટાકા રોટલા ખાવા. હાય મિત્રો.